ભરૂચ જિલ્લામાં ખરીફ 2026 સિઝનમાં 12 જુલાઈ સુધી કુલ 99,612 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ 72,847 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જ્યારે તુવર 17,783 હેક્ટર સાથે બીજા ક્રમે છે. તાજેતરના સારા વરસાદને કારણે જિલ્લામાં ખરીફ વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. જિલ્લાના તાલુકાવાર આંકડાઓ મુજબ જંબુસર તાલુકો 30,949 હેક્ટર સાથે સૌથી આગળ રહ્યો છે. ત્યારબાદ ભરૂચ તાલુકામાં 15,719 હેક્ટર, આમોદમાં 14,022 હેક્ટર, નેત્રંગમાં 10,764 હેક્ટર અને ઝઘડિયામાં 10,748 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. પાકવાર સ્થિતિ જોઈએ તો કપાસ 72,847 હેક્ટર, તુવર 17,783 હેક્ટર, શાકભાજી 3,426 હેક્ટર અને ડાંગર 1,247 હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસના વાવેતરમાં જંબુસર 27,847 હેક્ટર સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે આમોદ 11,884 હેક્ટર અને ભરૂચ 11,240 હેક્ટર તાલુકાઓ પણ આગળ રહ્યા છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો પૂરજોશમાં વાવણી કાર્યમાં જોતરાયા છે અને આગામી સમયમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે. આ વર્ષે વરસાદ સારો થયો છે ને અત્યારે વરસાદે વિરામ લીધો છે, તો અમે લોકો ખેડૂતો કપાસની વાવણી કરી રહ્યા છે ને અત્યાર પછી બી સારો વરસાદ થાય એવી અમને આશા છે ને આ વર્ષે અમને પાકમાં અમને સારું એવું મળે ને અમારો પાક સારો થાય એવી અમને આશા છે. શું પરિસ્થિતિ આ વર્ષે સારો વરસાદ થયો છે, ખેતીલાયક વરસાદ થયો છે. હમણાં વરસાદ બંધ રહ્યો છે, એટલે અમે અમારી જે વાવણી છે કપાસની તે વાવણી કરવા આવ્યા છે ને ભવિષ્યમાં સારો વરસાદ થાય એ અમને આશા છે અને ખેડૂતને સારું ફળ ઉપજ થાય એવી અમને આશા છે. કૃષિ વિભાગના આંકડાઓ મુજબ આગામી દિવસોમાં અનુકૂળ વરસાદ ચાલુ રહે તો ખરીફ વાવેતરના વિસ્તારમાં વધુ વધારો થવાની સંભાવના છે. રાજ્ય અને દેશના અન્ય વિસ્તારોમાં પણ જુલાઈ દરમિયાન વરસાદ વધતા ખરીફ વાવેતરમાં તેજી જોવા મળી રહી છે. જૂન માસમાં રાહ જોડાવ્યા બાદ જુલાઈ માસના પ્રારંભથી જ મેઘરાજા આકાશમાંથી મહેર વરસાવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં શરૂઆતના દિવસોમાં ખેતીલાયક વરસાદ વરસી જતા હાલ મેઘરાજાએ 2 દિવસથી વિરામ લીધો છે. ત્યારે હાલ ભરૂચ અને અંકલેશ્વર તેમજ હાંસોદ તાલુકાના ખેડૂતો છે તે ખેતી કાર્યમાં જોડાયા છે. જે પાકો છે તેની વાવણી જે છે તે કરવામાં આવી રહી છે. વરસાદે વિરામ લેતા ખેડૂતો દ્વારા ખેતી કાર્યનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે અને વાવણી કર્યા બાદ આ સિઝનમાં એટલે કે આ ચોમાસામાં સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોમાસામાં સારો વરસાદ વરસે અને મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ત્યારે ચોમાસું કેવું રહેશે તેના પર જે ખેડૂતો છે તેની નજર મંડરાયેલી છે. જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.